ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આગળનો પોઈન્ટ છે કે આ જીવ એ શું છે, અર્થાત જીવ એ કોણ છે. તો એના સંદર્ભમાં સંત સદગુરુ અને આપણા શાસ્ત્રો પણ એમ કહેવા માગે છે કે ઘણીવાર એક એવો નિયમ છે કે જે બાબત વસ્તુ આપણી નરી આંખે દૃષ્ટિગોચર થાય એવી ના હોય તો એને સમજવી પડતી હોય છે. કારણ કે દૃષ્ટિના વિષય કરતાં સમજણનો વિષય વિશેષતા છે. કારણ કે સમજણ પણ એક દ્રષ્ટિ જ કહેવાય છે, પણ સૂક્ષ્મ દ્રષ્ટિ છે. કબીરજી તો કહે છે કે સતલોકથી આવ્યો આ જીવ, ત્રણ ગુણમાં સમાવેગા. હંસા ભૂલી ગયો હુને દેશ, અંતે પછતાએગા. તો બીજા ઘણા મહાપુરુષોનું પણ એવું કહેવું થાય છે કે જીવ આવ્યો સતલોકથી રે, સાથે લાવ્યો અવિદ્યા ના રે. પાંચ ભૂતના દેહમાં રે, એણે કીધો છે નિવાસ. આમ જે પોતે પોતાને જ ઓળખતો નથી અને સામેનાને પણ ઓળખતો જ નથી એ જીવ છે. જેને હું મારું, ભૂખ તરસ, હર્ષ શોક, જન્મ મરણ, રાગ દ્વેષ એવી બાબતોથી જે બંધાયો છે એ જીવ જ છે. હવે આપણે આગળ વિચાર કરીએ આ વિષય કે જે હું કરીને બોલે છે પણ વિપરીત વાણી વધે છે. એટલે કે હું એવું તો કહે છે પણ હું દેહ છું, હું મરું છું, જન્મું છું કે ક્રિયાઓ કરું છું. આવી વિપરીત ભાષા પોતાના સ્વરૂપના અનુભવ સિવાય વિપરીત વાણી વધે છે એ જીવ છે. કારણ કે જે વિષયોથી વશ થયો, કબીર સાહેબ કહે છે વિષયોથી વશ થયો અધોગતિ તારી એ જ છે. તો જે વિષયોથી વશ થયો છે જેને અંત સુધી પણ એકલા જ જવું પડે છે અને બીજી કોઈ વાતે જ સૂઝતી જ નથી એ જીવ છે. વિજ્ઞાન જેને ચેતનની ઉર્જા પણ કહે છે. જેમ સૂર્યનું કિરણ જે સંબંધોમાં જ બંધાતા હોય છે, કે સૂર્યનું કિરણ સૂર્યથી ભિન્ન ના હોય પરંતુ જે સંબંધોમાં બંધાય છે અને હું મારુંનું અભિમાનમાં જ જીવે છે એ જીવ છે. જે કમાય છે ખરો પણ વાપરવા કે ખાવા પીવા રહેતો નથી એ જ જીવ છે. છેવટે તે બોરિંગ કે અથવા તો નાગ યોનિને પામે છે. મહાપુરુષોની દીવા જેવી વાતને પણ જે સ્વીકારવા સહમત જ નથી અને પોતાની જ 84નો પોતે અંત લાવી શકતો જ નથી એ જ જીવ છે. આપણા શાસ્ત્રો પણ ઘણી રીતે વર્ણવે છે કે જે પ્રકૃતિના ગુણો છે એ જીવ જ છે. દેહમાં રહીને જે નાના નાના પ્રકારના અનેક કર્મો કરી જે હલન ચલનની ગતિ કરે છે એ જીવ કહેવાય છે. જે હું મારો જન્મ મરણ રાગ દ્વેષ ઉપર કહ્યું એમ
એ જીવ છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે એમ શુદ્ધ બ્રહ્મનું બુદ્ધિમાં જે ચિદાકાશ એટલે પ્રતિબિંબ પડે એને એ પ્રતિબિંબને જ જીવ કહેવાય છે. જે અનંત માતાઓની યોનિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે અને દેહ એ પોતે જ છે એમ માની સુખી દુઃખી થાય છે એ જ જીવ છે. પંચીકરણમાં પણ કહ્યું કે જીવને બ્રહ્મ થયો છે ચીર, એથી માને છે પોતે છું શરીર. એટલે કે જે સત્ય પરમાત્માથી અલગ થઈ પૃથ્વી લોકમાં 3 ગુણોમાં આવી વસી રહ્યો છે, જે પૈસા પરચા અને પુત્રના પાછળ દોડી રહ્યો છે, લાલસાઓ પાછળ, તથા વિષયોના તાબામાં આવી ગયો છે, એને જીવ કહેવાય છે. જે બીજાના આધારે જીવી રહ્યો છે, જે અલ્પ બુદ્ધિવાન, અલ્પજ્ઞ અને અલ્પ આયુષ્યવાન છે, એને જીવ કહેવાય છે. જે ઝાડ પાડ અથવા તો વિવિધ પદાર્થોના દેહમાં આવી તડકો સોયલો કે ફળ આપવાની અથવા તો સમગ્ર ઉપયોગિતા બતાવી રહ્યો છે એ જીવ છે. જેનું નામ જીવ એટલે કે કદાપી પણ મરે નહીં. તમે થોડો આરામ લઈને બોલો, જીવ અને જીવ. હા, તો એકનો અર્થ જીવ થઈ જાય છે અને એકનો અર્થ જીવ એટલે સદાકાળ અસ્તિત્વ રાખે એમ. પરંતુ જે જીવ એ જ જીવ થઈ ગયો છે. જે મનરૂપી દેહમાં રહે છે એ જીવ જ છે. જે બ્રહ્માદિક કે કીડીના દેહમાં હોય, અગ્નિમાં હોય, પાણીમાં હોય, યુદ્ધોના મધ્યમાં હોય, અરે વાયુના પ્રચંડ વેગમાં હોય તો પણ જેને કોઈ જ અસર થતી જ નથી અને જીવને જીવ જ એમ જીવે છે છતાં પણ જેને આવું ભાન જ નથી એ જીવ જ છે. જે દેહના ભાવે અભિમાન ધારણ કરી કર્મનો કરતા ભોગતા બને છે, જે પોતાનામાં અને પરમાત્મામાં વાસ્તવિક અભેદ હોવા છતાં પણ કીડી કુંજર જેવો ભેદ માને છે એ જ જીવ છે. જેને સંત વચન ઉપર પતિ જ નથી અથવા તો સંત વાક્યને ઝેર જેવા માને એ જીવ જ છે. જેને ફક્ત ઊંઘ, આહાર, મિથુન અને ભયનું જ જ્ઞાન છે એને જીવ કહેવાય છે. જે નિરાધારનો આધાર લઈ સમગ્ર ક્રિયાઓ કરે છે એ જીવ જ છે. જે વિષય વ્યામ અને અંધશ્રદ્ધામાં જ અટવાયો છે એ જીવ જ છે. જે શરીરમાં થતી અવિદ્યા સંજોગની નાની મોટી ક્રિયાઓને પોતાની માને છે કે હું કરું છું અથવા પોતાને વશ થઈ જાય છે વિષયને, એ જીવ છે. એટલે કે મારે આ ના હોય તો હું જીવી શકું નહીં, આવો વશ થયો ઇન્દ્રિયોને, એટલે આવું માની બેઠો એ જીવ છે. જે યોગ્ય એટલે કે શુદ્ધ વાસનાથી બંધાયો છે, જે વાસના જન્મના મૂળનો નાશ કરી બળી ગયેલા બીજની પેઠે દેહની માત્ર સ્થિતિ માટે જ રહે છે, તથા જે વાસના બ્રહ્મ સાક્ષાત્કારમાં જ ઉપયોગી છે એવી શુદ્ધ વાસના અને અયોગ્ય વાસના એટલે કે જે મલિન વાસના છે તે જે આત્મ સાક્ષાત્કારના ઢોકણ રૂપે અજ્ઞાન વડે ગાઢ થયેલા અંતઃકરણમાં એ અંતઃકરણવાળી ગાઢા અંધકારવાળી અને જન્મ મૃત્યુના દોષવાળી હોય છે. જેને લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસના કહેવાય છે. પરંતુ આ ત્રણેય વાસનાઓ વાળો જે છે એ જીવ જ છે. સદગુરુજીના અભેદ નામનો ગુણ જે શબ્દ છે એટલે કે શબ્દ માત્ર એ જીવ જ છે. કબીર પણ કે શબ્દ મેરા પ્રાણ હૈ. હા, જે પોતાના જ પાપ પુણ્યથી પોતે જ બંધાયો છે અને જેનું શરીર 5 ભૂતોના કાર્યોવાળું છે એ જીવ છે. જે અવિદ્યાની ઉપાધિથી જ ઉત્પન્ન થયેલો છે તથા એ ઉપાધિ પણ મલિન સત્વ ગુણવાળી જ હોય. એથી અવિદ્યા એ કરેલી ભ્રાંતિ જેને લાગુ પડે એ જીવ જ છે.
જેને પોતાના જ્ઞાનથી કોઈ જ પ્રયોજન સિદ્ધ થતું નથી. પરિણામે સંત સદગુરુજી પાસે જઈને જ્ઞાન લેવાની જરૂર પડે છે. એ સિવાય કોઈ માર્ગ જ નથી. આ બીજો કોઈ માર્ગ નથી. આ માર્ગ જેને સૂઝતો જ નથી એ જીવ જ છે. વળી ચાર્વાકનો લોકમત એવો છે કે આ સ્થૂળ દેહ છે એ જીવ છે. તો કોઈ કહે છે કે જે ઇન્દ્રિયોથી બંધાયેલો છે એ જીવ છે. વળી હિરણ્ય ગર્ભમાં તો પ્રાણ એને જ જીવ કયો છે. સર્વ શ્રુતિઓની શાખા એમ છે કે જે અધિષ્ઠાન સ્વરૂપ અને અરૂપ છે એ જીવ છે. ઉપાસક મતવાળા પ્રાણના જડપણાને જીવ કહે છે. આમ જે જડ ભાવથી ભોગતા નથી પરંતુ ચૈતન્ય ભાવથી જ ભોગતા થાય છે એ જીવ જીવ જ કહેવાય છે. આગળ જોઈએ તો બૌદ્ધ મત જણાવે છે કે બુદ્ધિથી મન થયું છે અને એ મન અહમ એટલે ઈદમ વૃત્તિના લીધે આ અને પેલું એવું માને એને જીવ કહેવાય છે. તો માધ્યમિકો કહે છે કે આત્માની શૂન્ય એટલે જળ ગતિને જીવ કહેવાય છે. તો કોઈ કહે છે કે જે બ્રહ્મ સાક્ષાત્કાર કરવા માટે શ્રવણ મનનાદિ પ્રવૃત્તિઓમાં ઉતરે છે એ જીવ છે. તો ઘણા કહે છે કે મિથ્યા જગતમાં સ્વપ્ન પુરુષની જેમ જ ચિદાકાશ છે એ જીવ છે. વળી જે દ્રશ્યની સત્તામાં વર્તે છે અને દ્રશ્ય જ જેનું બંધન છે એ જીવ જ છે. જે ઉત્પન્ન અને પ્રલયમાં આવે છે અને ભ્રાંતિ ભેદને આધીન થાય છે એ જીવ છે. જેમ ચિત્તમાં ભૂત પેસે છે એમ જેનામાં દ્રશ્ય દર્શન અને દ્રષ્ટા હોય છે એ જીવ છે. અને જેને જળ ચૈતન્ય એવા બે ભાવો પ્રવર્તી રહ્યા છે, જળ અને ચૈતન્ય આવું પકડાઈ ગયું છે એ જીવ છે. જેને કર્મને જ પ્રધાનતા આપી છે અને તેમાં જ બંધાયો છે એ જીવ છે. આમ જુદા જુદા મતકારોના એક જ જીવ વિશે જુદા જુદા મત છે. સદગુરુજી જણાવે છે કે ભાઈ તું જીવ નથી અને જીવ એવું પણ કોઈ છે જ નહીં, પરંતુ જીવદશા થઈ છે. વેદો જેને ત્વમપદ એટલે કે તું છે એવા અર્થમાં બતાવે છે. જેમ એક માણસ પોતે જે બાળક છે એ બાળક નથી પણ બાળ અવસ્થા છે. વળી જે જુવાન છે તે માણસ તો એનો એ જ છે, પણ જુવાન એવી એક અવસ્થા છે. કુમાર વૃદ્ધ વગેરે સર્વે પણ એક અવસ્થા જ છે અને છેવટે મૃત્યુ તથા જન્મ અને મરણ અને ચેતન જડતા એ પણ એક અવસ્થા જ છે. આમ જીવ નહીં પણ જીવ એવી એક અવસ્થા એટલે કે દશા સ્થિતિ છે. સૂર્યના કિરણની જેમ અંશીથી અંશ નામની એક અવસ્થા જ છે. માટે આ સર્વ મન કલ્પિત મનથી જ માનવામાં આવેલ છે. તો આ રીતે જુદા જુદા ભિન્ન ભિન્ન મતો એક જીવ વિશે નક્કી થાય છે. ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજની જય.